અમેરિકામાં સુરતના બિઝનેસમેનની ધરપકડ, વિટામિન સીની આડમાં પ્રતિબંધિત કેમિકલની ગેરકાયદે હેરાફેરી. સુરતમાં રહેતા 36 વર્ષીય ગુજરાતી બિઝનેસમેન ભાવેશ પટેલની અમેરિકાના ન્યૂયોર્કમાં ઘાતક સિન્થેટિક ડ્રગ્સ ફેન્ટાનિલના ઉત્પાદનમાં વપરાતા રસાયણોની ગેરકાયદે હેરાફેરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ભાવેશ પટેલ, કે જે ભાવેશ લાઠિયા તરીકે પણ ઓળખાય છે, તેના પર અમેરિકા અને મેક્સિકોમાં પ્રતિબંધિત કેમિકલનો જથ્થો મોકલવાનો આરોપ છે. આ કેમિકલને કથિત રીતે મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ અને અન્ય ડ્રગ હેરફાર કરનાર જૂથોને મોકલવામાં આવતા હતા. એક અહેવાલ અનુસાર સુરત સ્થિત રેક્સેટર કેમિકલના સ્થાપક અને ઇથોસ કેમિકલના ભૂતપૂર્વ ડિરેક્ટર ભાવેશ પટેલની તપાસ બાદ હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. આ બંને કંપનીઓ ફેન્ટાનિલ રસાયણોની ગેરકાયદેસર નિકાસ કરતી હતી. તેમણે કસ્ટમ દ્વારા કરવામાં આવતી તપાસને બાયપાસ કરવા માટે વિટામિન સી સપ્લિમેન્ટ્સ અથવા એન્ટાસિડ્સ જેવી દવાઓ પર ખોટા લેબલ લગાડ્યા હતા. સ્થાનિક સરકારી વકીલે આરોપ લગાવ્યો કે સેક્ટર કેમિકલ્સે જૂન 2024માં વિટામિન સી સપ્લિમેન્ટ્સ હોવાનું કથિત શિપમેન્ટ મોકલ્યું હતું. આ સિવાય 23 નવેમ્બર 2024ના રોજ એન્ટાસિડ દવાનું ખોટું લેબલ લગાવેલું શિપમેન્ટ મોકલવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ ફેન્ટાનિલ રસાયણ બનાવવા માટે કરવામાં આવતો હતો. આ શિપમેન્ટ કથિત રીતે મેક્સિકન ડ્રગ કાર્ટેલ સાથે જોડાયું હતું. હકીકતમાં ફેન્ટાનિલ રસાયણ હેરોઇન ડ્રગ્સ કરતાં 50 ગણું અને મોર્ફિન કરતાં 100 ગણું શક્તિશાળી છે.